કાંકરેજ તાલુકાના થરા માર્કેટયાર્ડમાં ભાજપ સામે ભાજપનો ખરાખરીનો જંગ. વરસાદી માહોલમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અગ્રણી વેપારી મથક થરા માર્કેટયાર્ડની ચૂંટણી માટે આજે વરસાદી માહોલ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી. આ ચૂંટણીમાં રસપ્રદ બાબત એ છે કે ભાજપ સામે ભાજપની જ પેનલ મેદાનમાં ઉતરતા ભાજપના નેતાઓ સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિનો અનુભવ કરી રહ્યા છે. બે દિગ્ગજ પેનલો વચ્ચે કાંટેકી ટક્કર. થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલની પેનલને ટક્કર આપવા માટે ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન પ્રેરિત પેનલ મેદાનમાં છે. આ પરિવર્તન પ્રેરિત પેનલનું નેતૃત્વ કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ કિશોરભાઈ પટેલ કરી રહ્યા છે. આ પેનલમાં ખેડૂત વિભાગના ભાજપના મેન્ડેટવાળા 10 અને વેપારી વિભાગના 4 મતદારોનો સમાવેશ થાય છે. 10 વર્ષ બાદ મેન્ડેટ ન મળતા ભાજપમાં 2 ભાગલા પડ્યા છે, જેમાં અણદાભાઈ પટેલે પોતાની અલગ પેનલ બનાવી વર્તમાન ભાજપ સરકાર સામે મોરચો માંડ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન પ્રેરિત પેનલનો વિજય નિશ્ચિત થાય તેવી આશા વ્યક્ત કરી. કુલ 4846 મતદારો આ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ખેડૂત વિભાગ માટે 10 બૂથ ફાળવવામાં આવ્યા છે, જેમાં મતદારોની સંખ્યા બૂથ 1 481 મતદાર, બૂથ 2 476 મતદાર, બૂથ 3 510 મતદાર, બૂથ 4 489 મતદાર, બૂથ 5 482 મતદાર, બૂથ 6 514 મતદાર, બૂથ 7 473 મતદાર, બૂથ 8 473 મતદાર, બૂથ 9 473 મતદાર, બૂથ 10 472 મતદાર. વેપારી વિભાગ માટે એક બૂથ ફાળવવામાં આવ્યું છે, જેમાં કુલ 62 વેપારી મતદારો નોંધાયેલ છે. વહેલી સવારથી ઝરમર વરસાદી વચ્ચે પણ મતદારો ઉત્સાહભેર લાઇનમાં ઊભા રહી મતદાન કરી રહ્યા છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં એક નાયબ પોલીસ અધિક્ષક, 6 પીઆઈ, 12 પીએસઆઈ અને 150 પોલીસ કર્મચારીઓ તૈનાત છે. આ ઉપરાંત એસઓજી અને એલસીબીની ટીમો પણ સતત પ્રયત્નશીલ રહી બાદ નજર રાખી રહી છે અને સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કરી રહી છે. આ ખરાખરીના જંગમાં થરા માર્કેટયાર્ડના ચેરમેન તરીકે કોણ ચૂંટાશે તે અંગે સમગ્ર કાંકરેજ તાલુકામાં ભારે ચર્ચા ચાલી રહી છે. પરિણામો જ નક્કી કરશે કે ભાજપના કયા જૂથનો વિજય થયો છે. એવા અરવિંદસિંહ ભટ્ટેસરિયા, ભારતીય સ્મિતા, કાંકરેજ. ઇલેક્શન યોજવામાં આવ્યું છે. ઇલેક્શન પહેલાં ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર સાહેબના ઓફિસને સાથે જે ચૂંટણી અધિકારી છે એમના સાથે મળીને પોલીસ અને પ્રશાસન તરફથી તમામ અસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. એના આધારે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. બંને ઉમેદવારો સાથે મિટિંગ કરવામાં આવી હતી અને બંનેને સમજ કરવામાં આવ્યો છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, આવી રીતનું શાંતિપ્રિય રીતે ઇલેક્શન પૂરું થાય. હવે બંદોબસ્તમાં અમે એક ડીવાયએસપી કક્ષાનો અધિકારી અત્યારે એનું સુપરવિઝન રાખે છે. ટોટલ 6 જેટલા પીઆઈ, 12 જેટલા પીએસઆઈ અને 150 બંદોબસ્ત પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત અત્યારે તૈનાત છે. તમામ બોડી ઓન કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને એક ટ્રાન્સપરન્સી રહે. સાથે સાથે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર ઓફિસ અને પોલીસ પ્રશાસન તરફથી એક ટોકનની અરેન્જમેન્ટ કરવામાં આવી છે, કારણ અહીંયા માર્કેટયાર્ડની ઇલેક્શનમાં તમામ લોકો વોટર ન હતા, તો જે વોટર હોય એમને ટોકન આપવામાં આવે છે અને ટોકન આધારિત એમને પ્રવેશ આપવામાં આવે છે. અંદર અલગ અલગ 10 બૂથોની અરેન્જમેન્ટ કરવામાં આવી છે અને એક વેપારીઓ માટે અલગથી બૂથની અરેન્જમેન્ટ કરવામાં આવી છે. સાથે સાથે અમારી એલસીબીની અને એસઓજીની પણ ટીમ કોઈ અસામાજિક તત્વો આ ચૂંટણીમાં એને કોઈ ધમાલ ના કરે એના ઉપર પણ વોચ રાખીને બેઠી છે અને અમારા તમામ ઉપર એસપી સાહેબનું માર્ગદર્શન અને સુપરવિઝન અત્યારે ચાલુ છે. ચૂંટણી છે, ભાજપ સામે ભાજપની પેનલ છે ને આપને મેન્ડેટ ન મળ્યું તો પોતાની પેનલ ઉતારી છે. આમ તો થરાટીની ચૂંટણી છે અને ભારતીય જનતા પાર્ટીના અમે 20 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. અમારો હક તો અમે માગણી કરી હતી, પાર્ટીએ મેન્ડેટ ગમે તેને આપ્યો, પણ સામે લડીએ અમે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી આજ સુધી કામ કર્યું. એટલે કોઈ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધવાળું કોઈ ચૂંટણી લડતું નથી. જીતનો કેટલો વિશ્વાસ છે આપનો પેનલનો? જીત માટે મને 100% વિશ્વાસ છે. અમારા તાલુકાની પ્રજા છે ને, એમાં પ્રજા માટે મેં કામ કર્યું છે. સેવાડા માનવીને પણ મેં કોઈ દિવસ કામમાં પાછો મૂક્યો નથી અને મને એવો વિશ્વાસ છે 100%. કદાચ કોઈ ગુમરાહ કર્યા હોય તો કોઈ વોટ ના આવે, પણ મને વિશ્વાસ છે કે મારા તાલુકાની પ્રજા 60થી કરી અને 75% વચ્ચે મતદાન મારી ફેવરમાં થશે. એવું તો શું બન્યું? છેલ્લા 2 ટર્મથી આપ બિનહરીફ ચૂંટાતા હતા, 5 ટર્મ સુધી આપ ચેરમેન રહી ચૂક્યા છે અને હવે મેન્ડેટ ના આપ્યું ભાજપે. એવું કંઈ પેલું નથી, પણ અત્યારે શું રાજકીય શક્તિઓને નાની મોટી કરવા માટેનો પ્રયત્ન કરે. આજે કોઈ પણ પાર્ટી હોય તો કોઈ શક્તિશાળી નેતાને
નાનો કરવા માટે અંદરો અંદર ખટપટો ચાલશે. આ ચૂંટણી કોઈ એક દિવસથી ચાલતી નથી, એક મહિનાથી ચાલતી નથી, એક વર્ષથી ચૂંટણી ચાલી. એક વર્ષ પહેલાં હું ચૂંટાયેલો હતો અને વહીવટદાર મૂક્યો, વહીવટદાર મૂકીને શાસન કર્યું. એના પછી એમને સંતોષ ના થયો તો મારા ઉપર તપાસ માટેની અરજીઓ થઈ. આમ થઈ ગયું છે, તેમ થઈ ગયું છે, આ જમીનમાં આમ થઈ ગયું છે, આટલી દુકાનો વેચી મારી છે, આ બધી તપાસો થઈ. પણ તપાસોમાંથી પાર ઉતરી ગુજરાત હાઈકોર્ટે મતદાન માટેની તારીખ આપી અને જે તારીખ આપી હતી એ તારીખના 5 દિવસ પહેલાં 32 મંડળીઓનું મતદાન બેંક દ્વારા ધિરણ કરી અને બોગસ રીતે મતદાર યાદીમાં દાખલ કરી. મને તોય 100% વિશ્વાસ છે આ તાલુકાની પ્રજા ઉપર કે 630 વધારો કર્યો છે એ લોકોએ બોગસ રીતે. કદાચ ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લાના પ્રમુખ હોય, અમારા તાલુકાના છે એટલે મારો સ્વાભાવિક એમને મારા હરીફ ગણતા હોય. પણ 100% મને આ પ્રજાજનો ઉપર વિશ્વાસ છે અને મને 100% મારી પેનલને વિજય બનાવશે એવું મને 100% આપણે મેન્ડેટ ન મળે એ માટે કોઈ ખાસ પ્રક્રિયામાં હું માગતો નથી. હું તો 1980ની અંદર એકલો કાર્યકર્તા હતો. આ તાલુકામાં એકલા કામ કરે અને એમ કરતાં આજે મારા સમયે હું પ્રમુખ હતો એ સમયગાળાની અંદર સંસદ પણ જીતો છું, તાલુકા પંચાયત ભાજપની બનાવી છે, જિલ્લા પંચાયત ભાજપની 5 સીટો જીતેલો છું અને ધારાસભ્ય તરીકે મેં મગનસિંહ વાઘેલા ચૂંટ્યા પછી મેં પ્રમુખ પદ રહ્યો છું. સળંગ 82થી કરી અને મગનસિંહને ધારાસભ્ય બનાવ્યા, હરીફભાઈને સંસદ બનાવ્યા, ત્યાં સુધી મેં પાર્ટીના પ્રમુખ તરીકે. પક્ષની ચૂંટણીમાં તાલુકાના ખેડૂત વેપારીઓ અને જાહેર જનતા જનાર્દન આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પરિવર્તન પેનલને વિજય બનાવવા માટે ઉત્સાહપૂર્વક મતદાન કરી રહી છે. હું માનું છું કે આવતીકાલે જ્યારે પરિણામ આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું ભવ્ય વિજય થશે. થરાદ પીએમસી 2025ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ તાલુકાના તમામ ખેડૂત ભાઈઓ શાંતિપૂર્ણ મતદાન કરી રહ્યા છે અને લોકોમાં એક ઉત્સાહનું વાતાવરણ છે અને લોકોમાં જે પરિવર્તન પેનલ પ્રત્યે લોકોનો પ્રેમ અને લાગણી સ્પષ્ટ દેખાય છે. આ લોકશાહીના પર્વમાં આપણે લોકશાહીની સાચી ઉજવણી કરીએ, પોતપોતાની ઈચ્છાથી સૌ સ્વતંત્ર રીતે વોટ આપી અને અત્યારે આ ઉજવણી કરે છે. અને જે ખેડૂત ભાઈઓ અને જે વેપારી મતદાર ભાઈઓ છે એનો જે ચુકાદો આવશે એ સૌ કોંગ્રેસ તાલુકાની જનતાને શિરોમાન્ય છે.